સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, જેને ગુજરાતી ભાષામાં આપણે કેન્દ્રીય તકેદારી આયોગ, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન તથા કેન્દ્રીય અન્વેષણ બ્યુરો એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBI કહીએ છીએ, એ બંને સંસ્થાઓ ભ્રષ્ટાચારને અટકાવવા માટે ભારત સરકારની હેઠળની અત્યંત અગત્યની સંસ્થાઓ છે. અને એ સંસ્થાઓ ઉપર આપણે આજે અભ્યાસ કરીશું. એ સંસ્થાઓની સ્થાપના, એના કાર્ય, એની સત્તા, એનું માળખું વગેરે તમામ જેવા મુદ્દાઓ આપણે સમજવાની કોશિશ કરીશું. સૌથી પહેલાં વાત કરીશું સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, જેને ગુજરાતી ભાષામાં કેન્દ્રીય તકેદારી આયોગ કહીએ છીએ. એની સ્થાપના સંથાનમ સમિતિની ભલામણના આધારે 11 ફેબ્રુઆરી 1964ના રોજ કરવામાં આવેલી ભારત સરકાર દ્વારા. દરજ્જો શું છે તો કે આ સંસ્થાનો દરજ્જો પહેલાં એક કારોબારીના આદેશથી સ્થાપિત થયેલી સંસ્થા હતી અને હવે એટલે કે આ સંસ્થાને સપ્ટેમ્બર 2003માં સંસદના સેન્ટ્રલ વિજિલન્સ કમિશન અધિનિયમ 2003 હેઠળ વૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો છે. મતલબ હવે એક સ્ટેચ્યુટરી ઇન્સ્ટિટ્યુશન છે, વૈધાનિક સંસ્થા છે. આ રીતે કેન્દ્રીય તકેદારી આયોગ એક વૈધાનિક સંસ્થા છે કે જેનું મુખ્ય કાર્ય ભ્રષ્ટાચાર અટકાવવાનું છે. આનું મુખ્યાલય ન્યૂ દિલ્હીમાં જ આવેલું છે. તેનું માળખું કુલ મળીને 3 વ્યક્તિઓથી બનેલું હોય છે, જેમાં એક ચીફ વિજિલન્સ કમિશનર અને અધિકતમ 2 અન્ય કમિશનર સામેલ હોય છે. આ ત્રણેયની નિમણૂક રાષ્ટ્રપતિ સ્વયં કરે છે, પોતાના મનથી નહીં, પોતાના વિવેકથી નહીં, એક પસંદગી સમિતિની ભલામણના આધારે કરે છે. શું છે પસંદગી સમિતિ એને આપણે સમજીશું. ચીફ વિજિલન્સ કમિશનર અને અન્ય કમિશનરોની નિમણૂક માટે ભલામણ આપવાનું કાર્ય એક સમિતિ કરે છે. આ સમિતિમાં વડાપ્રધાન, ગૃહમંત્રી અને લોકસભામાં વિપક્ષના નેતાનો સમાવેશ થાય છે. 3 જણા છે. એક વડાપ્રધાન સાહેબ છે, નંબર 2 ગૃહમંત્રી છે, નંબર 3 લોકસભામાં વિપક્ષના નેતા છે. આ સમિતિની ભલામણના આધારે રાષ્ટ્રપતિ CVC એટલે કે ચીફ વિજિલન્સ કમિશનર અને અન્ય કમિશનરની નિમણૂક કરે છે. કાર્યકાળ કેટલો હોય છે તો કે અધ્યક્ષ, ધેટ મીન્સ મુખ્ય કમિશનર, આપણે ચીફ કમિશનર લખીશું, અને અન્ય કમિશનરોનો કાર્યકાળ 4 વર્ષનો છે મારા યુવાનો. અને તેની અધિકતમ નિવૃત્તિ વય મર્યાદા 65 વર્ષ છે. આમાંથી જે પહેલાં પૂરું થાય એ પ્રમાણે એમને હોદ્દો છોડવો પડે છે. નિવૃત્તિ બાદ તેઓ સરકારના કોઈ પદ ઉપર આવી શકતા નથી, નિમણૂક મેળવી શકતા નથી. તેમના વેતન ભથ્થા UPSCની જેમ જ ડિફાઇન થયેલા છે, આપણે જોઈ લઈએ. મુખ્ય તકેદારી કમિશનર, ચીફ વિજિલન્સ કમિશનરનો પગાર ભથ્થા અને અન્ય સેવા શરતો UPSCના અધ્યક્ષની જેમ 2,50,000 રૂપિયા માસિક છે. અને તકેદારી કમિશનર એટલે કે અન્ય કમિશનરના જે વેતન ભથ્થા છે UPSCના અન્ય સભ્યોની જેમ 2,25,000 રૂપિયા છે. વેતન ભથ્થા આપણે જોયા છે. આપણે અન્ય બાબતો જોશું. મુખ્ય કમિશનર અને અન્ય કમિશનરને હટાવવાની પ્રક્રિયા પણ CVC એક્ટમાં સ્પષ્ટ કરવામાં આવેલી છે. શું છે પ્રક્રિયા, કયા કારણોથી હટાવી શકે છે તો કે તેમને હટાવવાની સત્તા ફક્ત રાષ્ટ્રપતિને છે. અને રાષ્ટ્રપતિ આવી 4-5 પરિસ્થિતિઓ છે કે જે પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ હટાવી શકે. એનો અર્થ એ પણ થાય મારા યુવાનો કે આ ચીફ વિજિલન્સ કમિશનર અને અધર કમિશનર રાષ્ટ્રપતિની ખુશી સુધી પોતાના હોદ્દા ઉપર રહેતા નથી. એ ખુશી સુધીનો જે સિદ્ધાંત છે એ આમાં લાગુ થતો નથી. જો પહેલું કારણ લઈએ હટાવવા માટેનું, જો તેને નાદાર તરીકે જાહેર કરવામાં આવેલો હોય તો રાષ્ટ્રપતિ હટાવી શકે. જો કેન્દ્ર સરકાર તેને નૈતિક ક્ષતિ ધરાવતા ગુના માટે જવાબદાર માને અથવા તેના આવા ગુના માટે દોષિત ઠેરવવામાં આવે ન્યાયાધીશ દ્વારા, ન્યાયતંત્ર દ્વારા, તો તેને હટાવી શકાય છે. નંબર 3, તેમના કાર્યાલયના કાર્યકાળ દરમિયાન તે કોઈ નફાના હોદ્દા ઉપર રહ્યા હોય, મતલબ આ કામ કરતા સમયે તે અન્ય કોઈ નફાનો હોદ્દો લઈ લે તો તેમને હટાવી શકાય છે. ચોથું છે, જો તેના માનસિક અથવા શારીરિક દુર્બળતાના કારણે રાષ્ટ્રપતિ દ્વારા અયોગ્ય જાહેર કરવામાં આવ્યો હોય. આ માનસિક અથવા શારીરિક દુર્બળતા માટે આપણે જનરલી શબ્દ વાપરતા હોઈએ છીએ અક્ષમતા અથવા અસમર્થતા. આવા અસમર્થતા રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ છે, ચાહે માનસિક હોય કે શારીરિક, તો પણ તેને હટાવી શકાય છે. એક અન્ય બાબત પણ છે જેમાં તપાસના માધ્યમથી હટાવવામાં આવે છે. રાષ્ટ્રપતિ ગેરવર્તણૂક અથવા અસમર્થતા સાબિત કરવા બદલ મુખ્ય કમિશનર અથવા અન્ય કોઈ કમિશનરને દૂર પણ કરી શકે છે. આવા કિસ્સાઓને રાષ્ટ્રપતિએ મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં મોકલવો પડે છે. અને આ તપાસ પછી જો સુપ્રીમ કોર્ટ હટાવવાના કારણને સમર્થન આપે અને સલાહ આપે તો રાષ્ટ્રપતિ તેમને હટાવી શકે છે. તો હટાવવાની કુલ 4-5 કન્ડિશન છે, આપણે જોઈ. આની અંતર્ગત જે કાર્યો અને કાર્યક્ષેત્ર મળેલું છે CVCને, એની ઉપર આપણે થોડીક ચર્ચા કરીશું.
કાર્યો અને સત્તાઓ સરકારી સંસ્થાઓના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના કેસ, ભ્રષ્ટાચાર અંગેની તપાસ કરી કાર્યવાહી કરવાની સત્તા છે. આમાં રાજનેતાઓ નહીં આવે, સાંસદો, મંત્રીઓ, આ બધા પોલિટિશિયન્સ કહેવાય. અને પોલિટિશિયન જે બહુમત ધરાવે છે તેનાથી મંત્રી પદ મળતું હોય છે, સરકાર બનતી હોય છે, જેને આપણે રાજકીય કારોબારી કહીએ છીએ. આ કાયમી કારોબારી માટે ભ્રષ્ટાચારની ફરિયાદનું તપાસ કરનારી સંસ્થા છે. રાજકીય કારોબારીના અધિકારીઓ માટે ભ્રષ્ટાચારની તપાસ કરી શકતી નથી. આ એની લિમિટેશન થઈ જાય, આ એની સત્તા થઈ જાય. આમાં સંસદ સભ્ય અથવા મંત્રીઓ માટે મળેલી ફરિયાદ ઉપર તે તપાસ કે કાર્યવાહી કરી શકતી નથી. કાર્યક્ષેત્ર શું છે આ દ્રષ્ટિથી? તો કે આ આયોગને નીચે આપેલા તમામ અધિકારીઓ વિરુદ્ધ તપાસ કરવાનો અધિકાર છે. એના વિરુદ્ધ ફરિયાદ આવે ભ્રષ્ટાચારની તો તપાસ CVC દ્વારા થઈ શકે છે. કયા કયા અધિકારીઓ છે? તો કે ઓલ ઇન્ડિયા સર્વિસ, અખિલ ભારતીય સર્વિસ સેવાના સદસ્યો, ક્લાસ 1 ઓફિસર હોય છે, IAS, IPS અને IFOS આમાં સામેલ થાય છે. નંબર 2 જાહેર ક્ષેત્રના એટલે કે સાર્વજનિક ક્ષેત્રોના બેંકોના સ્કેલ 5 થી ઉપરના અધિકારી, મતલબ પબ્લિક સેક્ટર બેંક બધી આમાં કવર થાય છે. RBI, નાબાર્ડના ગ્રેડ D ની ઉપરના એટલે કે સૌથી નીચેલા અધિકારીઓ છે એની ઉપરના તમામ અધિકારીઓ. જાહેર ક્ષેત્રના સંગઠનોના મુખ્ય કાર્યકારી અને તેમની ઉપરના અન્ય અધિકારી. સાધારણ વીમા કંપનીઓના પ્રબંધક એટલે કે મેનેજર અને તેની ઉપરના અધિકારી. આ પ્રકારના તમામ સિવિલ સેવાથી જોડાયેલા અને સરકારી સંગઠનોથી જોડાયેલા અધિકારીઓ જે છે એની વિરુદ્ધ જો ભ્રષ્ટાચારની ફરિયાદ થાય તો એની તપાસ અને કાર્યવાહી CVC કરી શકે છે. હવે આપણે આવીશું CVC પછી આપણે CBI નો અભ્યાસ કરીશું. મેં વાત કરી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, CBI નું પૂરું નામ છે, જેને ગુજરાતી ભાષામાં આપણે કેન્દ્રીય અન્વેષણ બ્યુરો કહીએ છીએ. એની પૃષ્ઠભૂમિ શું છે? તો કે કેન્દ્ર સરકારના એક પોલીસ દળના રૂપમાં, પોલીસ ફોર્સ છે આ રૂપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન 1941માં દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ નામની સંસ્થા સ્થાપિત કરવામાં આવી. આ પોલીસ દળનો ઉદ્દેશ લાંચ, રિશ્વત અને ભ્રષ્ટાચારની તપાસ કરવાનો હતો. તો જે સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ છે એનો ઉદ્દેશ જ ભ્રષ્ટાચાર અને લાંચ રિશ્વતને રોકવાનો હતો. આગળ જતાં 1946માં દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ ઘડવામાં આવ્યો કે જેના દ્વારા આ સંગઠનને એક ઔપચારિક દરજ્જો પ્રાપ્ત થયો. તો જ્યારે આપણે એસ્ટાબ્લિશ કર્યું ત્યારથી જ એનું કામ છે ભ્રષ્ટાચાર વિરોધી કેસોની તપાસ કરવું. સંથાનમ સમિતિની ભલામણો આમાં પણ ક્યાંક હેલ્પફુલ રહી છે ભારત સરકારને CBI સંબંધી નિર્ણયો લેવામાં. તો 1962માં ભ્રષ્ટાચાર નિવારણ ઉપર વિચારણા કરવા માટે સંથાનમ સમિતિની નિમણૂક કરવામાં આવી અને આ સમિતિની ભલામણથી CBIની સ્થાપના કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશથી 1 એપ્રિલ 1963ના રોજ કરવામાં આવી. આ રીતે દિલ્હી પોલીસ એસ્ટાબ્લિશમેન્ટને CBI નામ અપાયું. તો જૂનું નામ જે 1941 થી હતું દિલ્હી પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ, એ 1963 થી CBI બની ગયું છે. આ રીતે CBI સંસદના કાયદાથી સ્થાપિત થયેલી સંસ્થા નથી, પરંતુ કારોબારીના આદેશથી સ્થાપિત થયેલી સંસ્થા છે. એ વાતને કન્ટિન્યુટી મળે છે. નંબર નેક્સ્ટ લેશું, જેમાં આપણે અત્યારે CBI કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે એની સમજ મેળવીશું. વર્તમાનમાં CBI કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, જેને આપણે અંગ્રેજી ભાષામાં મિનિસ્ટ્રી ઓફ પર્સનલ, પબ્લિક ગ્રીવાન્સીસ એન્ડ પેન્શન્સના અધિકાર ક્ષેત્ર હેઠળ કાર્ય કરે છે. તો MO, PP એન્ડ PP હેઠળ કાર્યરત છે, યાદ રાખીશું આપણે. આનું માળખું કેવું છે? તો કે CBIના વડા એક ડાયરેક્ટર હોય છે કે જેની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. પસંદગી સમિતિ, તો કે CBI વડાની નિમણૂક, જેને આપણે ડાયરેક્ટર કહીએ છીએ, તેની નિમણૂક એક પસંદગી સમિતિની ભલામણના આધારે થાય છે. આ પસંદગી સમિતિ સ્થાપવાની જોગવાઈ લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013માં કરવામાં આવી છે. આની હેઠળ કરવામાં આવી છે અને આ પસંદગી સમિતિમાં વડાપ્રધાન નંબર 1, નંબર 2 લોકસભામાં વિપક્ષના નેતા તથા નંબર 3 સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અથવા તેઓ સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશને નિમે તે સામેલ હોય છે. તો 3 મેમ્બર જે CBIના ડાયરેક્ટરની પસંદગી કરે છે એની આપણી પાસે યાદી આવી ગઈ. થોડી અલગ છે CVC કરતાં. કાર્યકાળ કેટલો હોય છે? તો CBIના ડાયરેક્ટર CBIના ડાયરેક્ટરને CVC એક્ટ 2003 દ્વારા 2 વર્ષના કાર્યકાળની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. 2021માં કેન્દ્રને CBI અને EDના ડાયરેક્ટરનો કાર્યકાળ 2 વર્ષથી વધારીને 5 વર્ષ સુધી વધારવાની મંજૂરી આપવામાં આવી છે. 2021માં આ કાયદો
બનાવવામાં આવ્યો, એક વટહુકમ રાષ્ટ્રપતિએ જાહેર કર્યો, જેને સંસદે મંજૂરી આપી, કે જેની અંતર્ગત એવો નિર્ણય લેવાયો કે 2 વર્ષનો કાર્યકાળ છે, પરંતુ જો કેન્દ્ર સરકાર ચાહે તો એને એક્સટેન્ડ કરી 5 વર્ષ સુધી લંબાવી શકે છે. એવી જોગવાઈ સીબીઆઈ અને ઈડી એટલે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ, આર્થિક સ્વરૂપના કરવેરાથી સંબંધિત જે ગુનાઓ છે અને એમાં જે કરચોરી છે એવાથી સંબંધિત બાબતોને રોકતી સંસ્થા, તપાસ કરતી સંસ્થા ઈડી છે. ઈડી અને સીબીઆઈ બંને ઉપર આપણે આ સમજ મેળવી. સીબીઆઈના કાર્યો અને સત્તાઓ કઈ છે એને આપણી સમજ મેળવીએ. સીબીઆઈ એક તપાસ ઉપર આધારિત સંસ્થા છે. ધેટ મીન્સ એનું મુખ્ય કામ ઇન્વેસ્ટિગેશન છે, કે જેનું કાર્ય ભ્રષ્ટાચારના કેસોની તપાસ કરવાનું છે. અગર જો ઇન્વેસ્ટિગેશનનું કામ છે તો એ ભ્રષ્ટાચારના કેસોનું ઇન્વેસ્ટિગેટ કરવાનું કાર્ય એનું મુખ્ય કાર્ય છે. આ સિવાય કેન્દ્ર સરકાર દ્વારા તેને જે કેસ સોંપવામાં આવે એ કેસની તપાસ તે કરે છે. આપણે જોઈએ છે કેટલાય એવા કેસ છે, નાના નાના છે. કોઈ એક વ્યક્તિનું મર્ડર થયું હોય તો એ કેસ પણ સીબીઆઈના હાથમાં આપી દેવામાં આવ્યો હોય, એવા અનેક આપણી સામે કેસ જોવા મળે છે. એ કેન્દ્ર સરકાર નિર્ણય લે છે. વર્તમાનમાં સીબીઆઈ, લોકપાલ, કેન્દ્રીય તકેદારી આયોગ, આ 2 સંસ્થા, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન આ પણ ભ્રષ્ટાચાર અટકાવવા માટે છે, લોકપાલ પણ ભ્રષ્ટાચાર અટકાવવા માટે છે. આ બંને ભ્રષ્ટાચાર અટકાવનારી સંસ્થાઓના ભ્રષ્ટાચારના કેસોની તપાસમાં સહાય આપવાનું કાર્ય પણ સીબીઆઈ કરે છે. તો આપણે જોઈએ છીએ કે આ પેરેગ્રાફથી આપણને સ્પષ્ટતા પ્રાપ્ત થઈ કે સીબીઆઈનું મુખ્ય કાર્ય ભ્રષ્ટાચારના કેસોની તપાસ કરવાનું છે, નંબર 1. નંબર 2, આ સિવાય કેન્દ્ર સરકાર જે કાર્ય સોંપે એ કાર્ય, એ કેસ પણ હાથમાં લેવાનું કાર્ય કરે છે, તપાસ કરે છે. એન્ડ નંબર 3, લોકપાલ અને સીબીસી એને જે ભ્રષ્ટાચારના કેસમાં સહાય માગે એ કેસને સહાય પણ આપે છે. હવે આ જ કાર્યો જે આપણે 3 જોયા એને અલગ રીતે પણ આપણે સમજી શકીએ. નંબર 1 કે બંધારણ તથા કાયદાની રક્ષા કરવી અને તેના માટે ઊંડી તપાસ કરી ગુનાહો નિષ્ફળ બનાવવા. નંબર 2, કેન્દ્ર અને રાજ્ય વહીવટમાં ભ્રષ્ટાચાર રોકવા માટે તથા તંત્રમાં ઈમાનદારી બનાવી રાખવામાં ભૂમિકા ભજવવી. નંબર 3, કેન્દ્ર સરકારના કોઈ પણ કર્મચારી વિરુદ્ધ ભ્રષ્ટાચાર, લાંચ અને ગેરવર્તનના કેસોની તપાસ કરવી. નંબર 4, ભ્રષ્ટાચાર વિરોધી શાખાઓ અને રાજ્ય સરકારની પોલીસ શાખાઓને માર્ગદર્શન આપવું કે તમારે ત્યાં ભ્રષ્ટાચાર રોકવા માટે તમારે કેવી પ્રકારની સિસ્ટમ રાખવી જોઈએ. નંબર 5, રાજ્ય સરકાર જો વિનંતી કરે તો રાજ્ય સરકારોની વિનંતી ઉપર જાહેર હિતને લગતા કોઈ પણ કેસ ઉપર તપાસ કરવી. નંબર 6, ભ્રષ્ટાચાર રોકવા માટે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન અને લોકપાલને સહાય આપવી. આ પ્રકારના કાર્યો સીબીઆઈ દ્વારા થાય છે અને ભારતમાં સીબીઆઈનું વિશેષ મહત્વ છે, આપ જાણો જ છો. મારા યુવાનો, આપ સૌ જીપીએસસીની અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો. આ તૈયારી દરમિયાન તમારી સામે એક મુખ્ય ચેલેન્જ એ હોય છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી તથા પર્યાવરણ જેવા વિષયમાં શુદ્ધ, સરળ, મૌલિક ગુજરાતી ભાષામાં કોઈ સાહિત્ય ઉપલબ્ધ નથી. અગર જીસીઆરટી ઉપલબ્ધ છે તો એમાં સિલેબસ જેટલા ટોપિક નથી. એક કોશિશ અમે લોકોએ માનસ એકેડમી વતી મેં કરી છે કે તમારી સમક્ષ વિજ્ઞાન અને ટેકનોલોજી તથા પર્યાવરણની આ એક પુસ્તક તૈયાર કરી છે કે જે એક પુસ્તક જીપીએસસી ક્લાસ 1-2 પરીક્ષા હોય, આરએફઓ હોય કે એસીએફ પરીક્ષા હોય, તમામ પરીક્ષાઓ માટે, વર્ગ 3ની પરીક્ષાઓ માટે સાયન્સ ટેક અને પર્યાવરણ તૈયાર કરવામાં એકમાત્ર સર્વાંગી રૂપ બુકના રૂપમાં તમને ઉપયોગી થઈ શકે છે. તો ચોક્કસ આજે તમે ઓર્ડર કરી શકો છો 7228937808 ઉપર અને તમારી બુક નોંધાવી શકો છો. કેટલીક જૂજ કોપીઝ અત્યારે બાકી છે, તો જો તમારે ખરીદવી હોય તો તમે એઝ અર્લી એઝ પોસિબલ આને ઓર્ડર આપશો. યુવાનો, અહીંયા આ સેશનને આપણે વિરામ આપીશું. આજે આપણે ભ્રષ્ટાચાર વિરોધી 2 સંસ્થાઓનો અભ્યાસ કર્યો અને એનાથી આપણને લોક પ્રશાસન, બંધારણ, રાજ્ય વ્યવસ્થા વગેરે જેવા વિવિધ વિષયોમાં આ બંને સંસ્થાઓથી પ્રશ્ન પૂછાતા હોય છે. તો એ તમામ વિષયોમાં આ સંસ્થાઓના સંબંધમાં ઓબ્જેક્ટિવ પરીક્ષાને લઈને હવે જો આ વિડીયો તમારો તૈયાર છે, આ વિડીયોના આધારે તમે જો નોટ્સ તૈયાર કરી છે તો તમારે કશું જ કરવાનું રહેતું નથી. લેક્ચરને, આ સેશનને અહીંયા વિરામ આપીશું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. નમસ્કાર.